સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કાલે સુરેન્દ્રનગરના પ્રવાસે આવી રહ્યા છે। તેમના અભિવાદન કાર્યક્રમને લઈ શહેરમાં બાઇક રેલી તથા સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમ છતાં શહેરના રસ્તા અને રિવરફ્રન્ટ વિસ્તારની બિસ્માર હાલત સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રેલી રૂટ વઢવાણ બસ સ્ટેન્ડથી કોલેજ સુધીના માર્ગનું તાત્કાલિક સમારકામ હાથ ધરાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે રિવરફ્રન્ટ વિસ્તારની પાસે છેલ્લા 2 દિવસથી રોડ પર ભૂવો પડ્યો છે અને હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોય છે અને ત્યારે જે વાહનો છે આ માર્ગ પરથી પસાર થતા હોવાથી કોઈ પણ સમયે ગંભીર અકસ્માત પણ બની શકે છે અને આ રિવરફ્રન્ટ નજીકની નદીમાં શહેરના ભૂગર્ભ ગટરના ગંદા પાણી છોડવામાં આવતા પર્યાવરણ પ્રદૂષણ પણ વધી રહ્યું છે। ત્યારે મહાનગરપાલિકા તથા જીયુડીસી અધિકારીઓ લોકોની ફરિયાદો સાંભળતા નથી, કારણ કે અનેક કોન્ટ્રાક્ટરો અને રાજકીય નેતાઓ વચ્ચે સંબંધ હોવાના આક્ષેપો અત્યારે ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકોની માંગ છે કે રિવરફ્રન્ટ વિસ્તાર અને રોડની તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરવામાં આવે જેથી અકસ્માતો ટાળી શકાય। આ મેન રિવરફ્રન્ટ રોડ કહેવામાં આવે છે, જે રાજકોટને જોડતો આ રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે। આ બિપિન ટોલિયા હતા ત્યારે આ રોડ પાસ કરવામાં આવ્યો હતો। તમે જોઈ શકો છો આ મેન લાઇનમાં કેવડું મોટું ભંગાણ થઈ રહ્યું છે કે આ મેન પાણી જે ભોગાવા નદીમાં જઈ રહ્યું છે તો તંત્ર ને આ દેખાઈ નથી રહ્યું। આવડો મોટો કૂવા જેવો ખાડો પડ્યો છે। સવારમાં આ વિસ્તારના લોકોનું કેવું એવું છે કે કૂતરું પણ અંદર વયું ગયું, છતાં હજી લગીનમાં તંત્ર કોઈ કામગીરી કરવા નથી આવી રહ્યું, નથી કોઈ જોઈ રહ્યું। એટલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તંત્ર જાણે નિષ્ક્રિય થઈ ગયું તેવું લાગી રહ્યું છે। આમાં મોટી દુર્ઘટના બને તેવી હાલત છે, છતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનર સાહેબ કે કોઈ પણ અધિકારીઓ કે એમના કર્મચારીઓ આઈએસઆઈ જે આ વોર્ડમાં આવતા હોય કોઈ જાતની કામગીરી ન કરતા હોય તેવું લાગી રહ્યું છે। આ એવડો મોટો રોડ ઉપર ભૂવો પડ્યો છે કે કુંડીના ઢાંકણા પણ અંદર ઘૂસી ગયા છે અને સવારમાં કૂતરું પણ અંદર કરી ગયું। આમાં નાના બાળકો રાતના સમયમાં અંધારું હોય કે કોઈ મોટી દુર્ઘટના બને એવી પરિસ્થિતિ અહીંયા બની છે, છતાં મહાનગરપાલિકા તંત્રને આ કશું દેખાઈ નથી રહ્યું। એટલે સુરેન્દ્રનગરમાં અનેક વિસ્તારોમાંથી પ્રશ્ન આવી રહ્યા છે, છતાં મહાનગરપાલિકા તંત્ર કોઈ કામગીરી ન કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે। તેમને કોઈ રસ નથી। એના 9 મહિના થયા હોવા છતાં મહાનગરપાલિકા તંત્ર સાવ નિષ્ક્રિય થઈ ગઈ છે। જન સ્વરાજ ગ્રુપ, સુરેન્દ્રનગર। રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।